તો આનંદ એ ભગવાનની શોભા છે, આપણા ગુરુની શોભા છે, એ વૈષ્ણવની શોભા છે. જે વિષય પ્રગટ થયા છે બહારના, એનાથી જે આપણે આનંદ લેવા ઈચ્છીએ છીએ એ તો વિશેષ સુખ છે, આનંદનો આભાસ છે. એ આપણને બંધનમાં નાખનારું છે, દુઃખી કરનારું છે. આપણે સમજીએ આપણે સુખી થશું. સુખી કેવલ પ્રભુના સેવા સ્મરણથી થશું. અને એ ભગવાન જે છે તે શ્રીગુણ ભગવાનનો શું કે પ્રભુ સર્વ સ્વતંત્ર છે, કોઈનાથી અધીન નથી, કોઈથી બંધાયેલા નથી, સર્વ સ્વતંત્ર છે. એમની ઈચ્છા આવે એ કરે. વિવેકાનંદ હરિશરણ જે ઈચ્છા તો કરી જ હતી. પ્રભુ પોતાની ઈચ્છાથી બધું કરે છે, સર્વ સ્વતંત્ર છે. એ શોભા છે. કોઈને અધીન થઈને કામ આપણે કરીએ, ગમે તેટલો મોટો કરોડપતિ હોય, ભાઈ મહિનાનો કેટલો પગાર? 1 કરોડ પગાર. પણ કામ તો તમારી નોકરી જ છેલ્લે કરવાની ને, શોભા ક્યાં રહી તમારી? શોભા ખતમ થઈ ગઈ. તો શોભા છે કે આપણે સ્વતંત્ર હોઈએ, આપણી શોભા છે. તો ભગવાન સર્વ સ્વતંત્ર છે, પણ એ અસ્વતંત્ર થઈ શકે છે. ક્યારે? ભાઈ ભક્તની આગળ પોતે અસ્વતંત્ર પણ થાય છે. આમ વાસ્તવિક રીતે ભગવાન સ્વતંત્ર છે, પણ પ્રેમના કારણે અસ્વતંત્ર પ્રભુ થાય છે, અસ્વતંત્ર જેવા થઈ જાય છે. જેમ અમરીશ રાજાના પ્રસંગમાં તમે જુઓ કે અમરીશ રાજાને મારવા માટે જે દુર્વાસા ઋષિએ જે પેલી કૃત્યા રાક્ષસી છોડી હતી અને એને તો સુદર્શન ચક્રે ભસ્મ કરી, અને સુદર્શન ચક્ર એ દુર્વાસા મુનિને મારવા માટે 3 લોકમાં એ ફર્યા, બધે સુદર્શન ચક્ર પાછળ રહ્યું. બધી જગ્યાએ ગયા કે કોઈ બચાવો આ સુદર્શન ચક્રથી, ન બચાવી શક્યા. પછી કે આ સુદર્શન ચક્ર તો ભગવાનનું છે ને, તો ભગવાન પાસે જવું. તો ભગવાન પાસે ગયા કે આ બચાવો આપણા આયુધથી, મને મારી નાખશે, બહુ બળું છું. તો કીધું ભાઈ હું તો બંધાયેલો છું, હું સ્વતંત્ર નથી, અસ્વતંત્ર છું. શું વાત કરો છો? કે હા, ભક્તથી હું બંધાયેલો છું, ભક્તની પાસે મારી સ્વતંત્રતા ચાલતી નથી. તમે કોનો અપરાધ કર્યો? મારા ભક્તનો, અમરીશનો. એ જ તમને બચાવશે. એની પાસે જાઓ, એ હા પાડે તો સુદર્શન ચક્ર પાછું આવી જશે. તો અમરીશ રાજા પાસે જ્યારે ગયા દુર્વાસા મુનિ, ત્યારે એમને છોડાવ્યા છે. અમરીશે કીધું કે નહીં, ક્ષમા કરો. ભક્ત હોય કોઈ દિવસે કોઈ ઉપર દ્વેષ, ક્રોધ, શ્રાપ ન કરે, ગાળાગાળી ભક્ત ન કરે. ભક્તનું આ લક્ષણ છે, એ પ્રેમના માર્ગમાં છે. તો એ જ આટલું એને મારવા માટે જેણે કૃત્યા છોડી, એને પણ ભક્તે ના કીધું નહીં, આ તો ભગવાનના સ્વરૂપ છે, આ તો એનું નામ છે ભક્ત. તો ભગવાન બંધાયેલા છે, તો ભગવાન પ્રેમથી બંધાયેલા છે. તમારા ઘરમાં જે પ્રભુ બિરાજી રહ્યા છે, તમારા પ્રેમથી બંધાયેલા છે. તમે એવો રોપ છાંટો કે હું જે છે તે આટલી અપરસમાં સેવા કરું છું, બીજા લોકો નથી કરી શકતા, હું આટલા કલાક સેવામાં આપું છું, બીજા નથી કરી શકતા, એટલે ભગવાન મારી પાસે છે, બીજા ક્યાં નથી. તો ભગવાન ક્યારના ગાયબ થઈ ગયા, એવો અભિમાન રાખશો, ઠાકોરજી ક્યારેય નહીં બિરાજે. હું મારી પાસે આટલો વૈભવ છે, આટલી સામગ્રી, આટલું મોટું મંદિર સિદ્ધ કરાવ્યું છે. ભગવાન કેવલ પ્રેમના ભૂખ્યા છે, એવા સિદ્ધ થાય છે. અને એનું એક બહુ સરસ ઉદાહરણ આ શ્રી ધર્મ જે બતાવે. શોભા શું છે? સ્વતંત્ર, પણ ભક્ત પ્રેમથી અસ્વતંત્ર જેવા થઈ જાય છે. એ આ એક પ્રસંગ એક વૈષ્ણવનો છે કે ઠાકુરજીને કેવી રીતે એમણે જે સ્વતંત્ર ઠાકુરજી છે એને પરતંત્ર કર્યા હતા, અને ઠાકુરજીને ઘરમાં બિરાજી રહ્યા છે, ક્યાંય જવાની ઈચ્છા નથી રાખતા. એવી રીતે ઠાકુરજીને બાંધીને રાખો પોતાના ઘરમાં, એને ક્યાંય જવા નહીં દો. તમે ભાગી જશો ઠાકુરજી છોડીને, તો ઠાકુરજી ભાગી જશે. મારો સેવા જ પડવા નહીં, તો મારે શું કરવા ઠાકુરજીના ઘરે રહેવું? તો એ વાત સમજો. આ શ્રી ગુણ શ્રી ગુસાઈજીનું એવું છે, જે આપણે આ વાર્તામાં જોઈશું. અસારવામાં ભાયલા કોઠારીને ઘરે શ્રી ગુસાઈજી બિરાજતા હોય ત્યારે અનેક ભાવિકો દૂર દૂરથી આપશ્રીના દર્શન કરવા આવે અને સેવક બનીને પાછા વળે. એકવાર એક મા અને દીકરી પણ દર્શને આવ્યા અને 2 દિવસમાં તો બ્રહ્મ સંબંધ પામીને ભગવત સેવાએ પધરાવી લીધી. તેઓ પોતાને ઘરે પાછા ફરવા લાગ્યા ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા દીધી, તમે આ સ્વરૂપની પ્રેમથી સેવા કરજો. તમારી દીકરી ઘણી જ ભાગ્યશાળી છે. કૃપાનાથ, આપ બનાવો તો જરૂરથી એ ભાગ્યશાળી બને. જુઓ, શ્રી હરિ તો કૃપા વરસાવા બેઠા છે. તમને ઝીલતા આવડવું જોઈએ. આ દીકરી બળભાગી છે, એને લૌકિક બાધા નહીં કરે. કસોટીથી ગભરાતા નહીં. ત્રિભુવનના ધણી તમારી સાથે જ છે. જે બની આવે તે પ્રેમથી ધરાવજો અને કીર્તન કરજો. જે રાજ,
સેવા શી રીતે થશે? અમારી પાસે તો કંઈ નથી. એટલે જ કહીએ છીએ કે તમારી પાસે સર્વ કંઈ છે. પ્રભુ બહુ જલ્દી તમારા પર રીઝશે. જયરાજ, મુશ્કેલીથી માંડ ખાવા ભેગા થઈએ છીએ. દાળ રોટલી તો કરો છો ને? હા, તો એનો ભોગ ધરાવીને પછી તમે પ્રસાદ લેજો. પણ શ્રી ઠાકોરજી તો પધરાવો જ. તો પછી મંગલા અને ઉત્થાપનમાં બંટામાં ધરવા સામગ્રી ક્યાંથી લાવું? રાતના રોટલા ટીપવા માટે ઘરમાં બાજરી તો હશે ને? હા, તો પછી ક્યાં વાંધો છે? રોજ રાતે એકાદ બે મુઠ્ઠી બાજરી પલાળી દેવી અને બીજે દિવસે બંટામાં ધરાવવી. પ્રભુને ખૂબ જ લાડથી અમારી કાની દઈ આરોગાવજો. પણ જયરાજ, વસ્ત્રો ક્યાંથી લાવું? ફક્ત પેટ ભરે સેવા કરી કહેવાય. સેવા પધરાવતા પહેલા સગવડતા તો ઊભી કરવી પડશે ને. આવા મહારાજાધિરાજ એક નિર્ધનની ઝૂંપડીમાં કઈ રીતે બિરાજશે? એનોય ઉપાય છે. તમે વર્ષે બે વર્ષે એકાદ નવો સાડલો તો લાવતા હશો ને? હા, હાજી. તો એ થોડો મોટો લેવો અને એમાંથી એક હાથ જેટલો ફાડી લઈ ઠાકોરજીના વસ્ત્રો બનાવવા. બોલો, હવે તો પધરાવશો ને? દીકરીનું ભાગ્ય જોર કરી રહ્યું છે. ભલે જયરાજ, જેમ આપ આજ્ઞા કરો એમ. તો આ સ્વરૂપ અમે તમારે શિરે પધરાવી દઈએ છીએ. અમે શીખ્યું છે એ રીતે સેવા કરજો. લૌકિકની ચિંતા કે શરમ ન કરતા. જેવી આજ્ઞા જયરાજ. આપ તો નિરાધારના આધાર છો. આપની આજ્ઞા પ્રમાણે જ પ્રીતિપૂર્વક સેવા કરશું. મા દીકરીના ભાગ્ય એ દિવસે ઉઘડી ગયા. શ્રી ભગવત સ્વરૂપને પધરાવીને બંને પોતાના ઘરે આવ્યા. સમય વીતતો ગયો, વર્ષો વહેવા લાગ્યા. ત્રિકાળ જ્ઞાતા શ્રી ગુસાઈજીની વાણી સત્ય ઠરી. લૌકિકમાં મા દીકરી પર ઘણી આફતો વરસી, પરંતુ ગુરુ વચનમાં અગાધ શ્રદ્ધા ધરાવતા મા દીકરી જરાય વિચલિત ન થયા. અનેકવિધ લૌકિક ચર્ચાઓને ટાળવા એમણે ગામ છોડ્યું. શ્રી ઠાકોરજીને સર્વસ્વ માની લીધા અને પ્રેમપૂર્વક સેવા કરવા લાગ્યા. હવે શ્રી ગુસાઈજી છઠ્ઠી અને છેલ્લી વારની દ્વારકા યાત્રાએ પધારવા માટે ગુજરાત અસારવા પધાર્યા. એક વૈષ્ણવને ઘરે પધરામણી રાખી હતી, ત્યાં આપશ્રી પ્રસ્થાન કરી રહ્યા હતા. ગામની બહાર ભાગોળે તળાવને કિનારે સઘન વનરાજીમાં થઈને આપશ્રીનો રસાલો આગળ વધી રહ્યો હતો. સ્થળ અત્યંત રમણીય અને એકાંતમય હતું. કોઈ જ માનવ વસ્તી નહોતી. એટલામાં શ્રી ગોસાઈજીએ ઘંટાનાદ સાંભળ્યા અને આપશ્રીએ ઘોડાને એડી મારી થોભાવ્યો અને ઘંટાનાદની દિશા તરફ વાળ્યો. સાથેના સ્થાનિક વૈષ્ણવોને આપશ્રીએ પૂછ્યું તો જાણવા મળ્યું કે નજીકમાં એક ઝૂંપડી છે અને એમાં એક મા દીકરી રહે છે. આપે ઘોડાની ગતિ વધારી અને તત્કાળ ઝૂંપડી પાસે પધાર્યા. આંગણામાં પેલા મા દીકરી બેસીને સત્સંગ કરી રહ્યા હતા. શ્રી ગુસાઈજીને આમ ઓચિંતાના પોતાને આંગણે પધારેલા જોઈને મા દીકરી હરખઘેલા બની ગયા. શ્રી ગુસાઈજી ઘોડા પરથી નીચે પધાર્યા અને મા દીકરીએ શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા. સેવાનો શો સમય છે? મહારાજ, હમણાં જ ઉત્થાપન ભોગ ધરાવ્યા છે. આપ અંદર પધારીને બિરાજો. ઠાકોરજી ક્યાં બિરાજે છે? જે આ ટેરામાં બિરાજે છે. શ્રી ગુસાઈજીએ ટેરાની પાછળ દ્રષ્ટિ કરી. જોયું તો શ્રી ઠાકોરજી બંટામાંથી પલાળેલી બાજરીના દાણા પોતાની નાનકડી મુઠ્ઠીમાં ભરીને મુખમાં મૂકી રહ્યા છે. માએ પહેરેલા સાડલામાંથી જ નીકળેલા લહેરિયાના વસ્ત્રો શ્રી ઠાકોરજીએ ધારણ કરેલા છે. શ્રી ગોસાઈજી બાજુમાં રાખેલા મોઢા પર બિરાજ્યા. આપ શ્રીનું હૃદય ભરાઈ આવ્યું. નેત્રે અશ્રુબિંદુ છલકાઈ આવ્યા અને રોમે રોમ પુલકિત થઈ ગયા. મહારાજ, આપને શું ધરાવીએ? અમારી પાસે તો એવું કંઈ જ નથી. બેટી, તમારી પાસે બધું જ છે. ભોગ સરે એટલે બંટામાંના દાણા લઈ આવજે.
શ્રી ગુસાઈજીએ થોડી વાર સુધી મા દીકરી સાથે ભગવત ચર્ચા કરી. સમય થયે માતાએ ભોગ સરાવ્યા અને બાજરીનો પ્રસાદ કટોરીમાં ભરી લાવીને શ્રી ગુસાઈજીના શ્રીહસ્તમાં મૂક્યો. ત્યારે શ્રી ગુસાઈજીએ સાથે આવેલા સ્થાનિક વૈષ્ણવોને પૂછ્યું, વૈષ્ણવો, તમારે આ મા દીકરી સાથે વ્યવહાર છે? ના કૃપાનાથ, અમારે આમની સાથે કોઈ જ સંબંધ નથી. ઠાકોરજીની સેવા કરતા તો આવડતી નથી. પહેલા આ લોકો ગામમાં રહેતા હતા. અમને ખબર છે કે તેઓ ઠાકોરજીને એકનું એક વસ્ત્ર ધરાવે છે અને ભૂખ્યા રાખે છે. પણ અમારે તો આમની સાથે સંબંધ છે. જુઓ, આ ઉત્થાપન ભોગ અમે પ્રસાદી રૂપે ગ્રહણ કરીએ છીએ. આહા, શું સ્વાદ છે આ બાજરીનો! વાહ, ધન્ય છે. બાઈ, હવે તો આ બેટી ભાગ્યશાળી થઈ ને? આપે કરી ત્યારે થઈ છે રાજ. ઠાકોરજી એની સાથે હળી મળી ગયા છે. શ્રી હરિ તો પ્રેમ ક્ષુધિત છે. એમને જેટલો પ્રેમ આપશો એટલી એમને ક્ષુધા વધુ લાગશે અને તમારામય થઈ જશે. કલ્યાણ થાઓ બંનેનું. આ પુષ્ટિમાર્ગની શોભા છે હો આપણી. આનું નામ પુષ્ટિમાર્ગ છે. આપણે પુષ્ટિમાર્ગ શેને સમજીએ છીએ આજે, અને શું કઈ શોભાને સમજીએ છીએ, અને આ કઈ શોભા અહીંયા બતાવી રહ્યા છે. આ શ્રી છે, આનું નામ શ્રી કુંડ છે. તો પ્રભુને પ્રેમ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી, એ ધ્યાન રાખજો. બહુ નાની વાર્તા છે. વૈષ્ણવો સંબંધ નથી રાખતા એની સાથે, એને અપરસ નથી, એને રાગભોગ વૈભવ નથી, ઠાકોરજીને શ્રમ આપે છે, એવા વૈષ્ણવને અમે શું સંબંધ રાખીએ? અને એ બિચારા વૈષ્ણવ કેટલા દીન ભાવથી સેવા કરે છે, કેટલા પ્રેમથી સેવા કરે છે. શ્રી ગુસાઈજી કીધું અમારે સંબંધ છે એની સાથે, તમારો ન હોય તો કાંઈ નહીં. આનું નામ પુષ્ટિમાર્ગ છે, આનું નામ શોભા છે. આવી શોભા દરેક વૈષ્ણવમાં પ્રગટ થવી જોઈએ. તો અવશ્ય ગુસાઈજી હૃદયમાં પ્રગટ થશે ને ઠાકોરજી બંધાઈને ઘરમાં રહેશે, ક્યાંય જશે નહીં. વૈકુંઠના નાથને શું જરૂર છે આવી ઝૂંપડીમાં રહેવાની, જ્યાં નવા નવા મિષ્ટાન મળતા હોય, નવા નવા આભરણ મળતા હોય, કસ્તુભમણી ધારણ કરેલી છે અને અલૌકિક પિતાંબર ધારણ કર્યું છે. એ આ વૈષ્ણવ એક જ સાડી પહેરે છે આખો વર્ષ, એમાંથી એક સાડીનો ટુકડો ઠાકોરજીને ધરાવે છે, બાકીના વર્ષોથી પોતે સાડી પહેરે છે અને બાજરાના બી ભોગ ધરીને ખાય, ઠાકોરજીને ભોગ ધરીને પોતે ખાય છે. તો ઠાકોરજીને એવા ઠાકોરજી અસ્વતંત્ર થઈ ગયા, તો ઠાકોરજીને જેલ થઈ ગઈ એવું નથી લાગતું? આપણને તો એવું જ લાગશે તારે જેલ થઈ. ઠાકોરજીને જેલ નથી, ઠાકોરજી તો વૈકુંઠમાં બિરાજી રહ્યા છે. એ વૈકુંઠ છે, એ ઠાકોર એનું ઘર, એ વૈષ્ણવનું ઘર વૈકુંઠ છે, જ્યાં વૈકુંઠ નાથ બિરાજી રહ્યા છે. અને શું શોભા છે ત્યાં, જુઓ તો ખરા. કોઈ વસ્તુની પડી નથી. આનંદ ધર્મ, આનંદનો મતલબ જ એ છે કે આપણને કોઈ વિષય વસ્તુની જરૂરત નથી. પ્રભુ સ્વયં આપણે સંતુષ્ટ છીએ આપણા પ્રભુથી, અને પ્રભુ એમના ભક્તથી સંતુષ્ટ છે. આ શોભા પુષ્ટિમાર્ગની છે. એનાથી આગળ આપણે આજે નહીં જઈ શકીએ, સમયનું બંધન છે.